અમદાવાદમાં એનએસયુઆઈ અને એબીવીપીના કાર્યકર્તાઓ વચ્ચે ફરી એકવાર બબાલ સર્જાઈ છે। એનએસયુઆઈના કાર્યકર્તાઓએ એબીવીપીના કાર્યકરો પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। એબીવીપીના રાષ્ટ્રીય અધિવેશનના પોસ્ટર વોલ એનએસયુઆઈના કાર્યકરોએ હટાવતા બંને પક્ષ વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો। જો કે એનએસયુઆઈના કાર્યકરોએ ઉગ્ર બોલાચાલીમાં તીક્ષ્ણ હથિયાર વડે એબીવીપીના કાર્યકરો પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। એનએસયુઆઈના જનરલ સેક્રેટરી ફરહાન ખાન તેમજ ભવન્સ કોલેજના અરબાઝ ખાન અને ભાવિન કોહેલે હુમલો કર્યો હોવાનો આરોપ લગાવાયો છે। હુમલાને કારણે એબીવીપીના 2 સભ્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। सामान्य 2 विद्यार्थी बाइक एक्टिवा पर ત્યાંથી નીકળ્યા હતા અને 50 થી 60 વિદ્યાર્થીઓ એટલે કે એનએસયુના લુખ્ખા તત્વો ત્યાં હાજર હતા અને ત્યાં આગળ એ લોકોને નીચે ઉતાર્યા છે અને એ લોકોને કાયદેસર છરા અને એવા તીક્ષ્ણ હથિયાર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। એક જણનો કાન પણ કપાઈ ગયો છે અને ધારદાર હથિયાર દ્વારા સિરિયસલી પોઝિશનમાં છે વિદ્યાર્થીઓ। ભવન સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ટ્રસ્ટી કોઈ એક્શન નથી લીધા, નહીં ત્યાંની પોલીસ પ્રશાસને કોઈ એક્શન લીધા છે। ત્યાંના એનએસયુના કાર્યકર્તા ફરહાન ખાન પઠાણ, ભાવિન કોલે અને અરબાઝ ખાન અને બીજા એમને લુખ્ખા 10-15 લોકો હતા। દિવ્યપાલસિંહ સોલંકી અને પ્રતિકભાઈ મિસ્ત્રીને ઈજા થઈ છે।